રામ મહારાજ, સદગુરુ મહેન્દ્ર રામ મહારાજ, પધારેલ હરિગુરુ સત્ય સનાતન ધર્મ. આજે પૂર્ણિમા અને અમારી પાસે મોટી પૂર્ણિમા, શરદ પૂનમ, કોઈ માણેકઠારી પૂનમ, અને એવા પ્રસંગે ભૂધર નિરાત ધામ આશ્રમ તો ઘણા હોય, આશ્રમો તો ઘણા હોય, પણ આ શું છે? ધામ. એક અંતિમ ધામ છે, ઓમાની બચવું હોય તો આ ધામ. પૂજ્ય બાપુ મહેન્દ્ર મહારાજે તેડાવી અને આપ સૌના અરસપરસ દર્શન કરાવ્યો બદલ એમને કોટી કોટી વંદન. આજે બહુ સમયથી આવું હતું. અમારા મહારાજને લગભગ 25 વર્ષનો સંબંધ છે, પણ પૂનમના દિવસે કોઈ દિવસ આવવાનો મેળ ન આવ્યો. હમણાં બાપુ માલોસન મળ્યા. અમારા બાની ખૂબ ઈચ્છા હતી મારે એકવાર મહારાજના દર્શને જવું છે. આજે સદગુરુ ભગવાને એ સમય આપ્યો. આજના આ સમયની અંદર ભજન તો ઘણા બધા કરે છે. હું જરા તમને ટૂંકમાં મારી વાત કરી દઉં, જો સમજાય સમજી જજો. હું પોતે નિરતનો જ બાળક છું. અમારા સદગુરુ મહારાજ હમણાં જ એમને જે સગુણ શરીર હતું છોડ્યું છે, અને હું જે આ યુનિફોર્મમાં આવ્યો છું એ લઈ જવામાં આવ્યો છે. પાછું કોઈ બદલા બદલી કે એવું કોઈ માનતા નહીં. આજે બી અમારી ગાદી ઉપર ઉપદેશ નિરત બાપુનો જ આપવામાં આવે છે, ભલે આ યુનિફોર્મ. હવે બધા પૂછશે કે બાપુ તમે તો અખાડાના શ્રી દિગંબર બન્યા છો, અને આ વસ્તુ કેમ? તો જેમ જે સમયે દરેક સંતો મહાપુરુષો આ ભારતની ભૂમિ ઉપર પ્રગટ થતા આવ્યા છે, એમાં દરેક સંતની અલગ અલગ આગવી મોજ કરીને ખોજ કરી, જે ખોજ કરી આ જગતના આપતા આવ્યા છે મહાપુરુષો સાથે. જ્યારે જ્યારે જે ઋષિ મુનિઓ પ્રગટ થયા, એમને જે શાસ્ત્રોનો બનાવ્યું અને તમને જગતના આપ્યું. હવે આજના સમયમાં જો કદાચ કોકને એમ કે તમે વેદ વાંચો અને વેદ સમજો તો જલ્દી સમજાય એમ છે. જો કોઈને એમ કહે કે ભાઈ તમે પુરાણ વાંચો તો પુરાણમાં મગજ ફરી જાય એવું છે. કારણ કે કેટલા પુરાણ? 18, અને દરેકની વાત જુદી જુદી. એટલે કોઈનું મન સ્થિર થાય કે આપણે શિવ પુરાણની અંદર શિવજી એવું કે બધાનું ઉત્પન્ન મેં કર્યા. બ્રહ્મા પુરાણમાં બ્રહ્માજી એમ કે મેં ઉત્પન્ન કર્યા. હવે આ બધામાં માણસ ગોટે ચડી ગયા, જીવાત્માઓ બધા ગોટે ચડી ગયા. સત્ય માનવું ક્યાં? જેમ જેમ સમય ગયો એમ એમ સંતો થતા ગયા. એમાં ખરેખર એક મહાન સમ્રાટ સંત જેના આપણે નિરત બાપુ કહીએ છીએ, એ મહાપુરુષે એકદમ શોર્ટમાં એવું સમજાવી દીધું કે આપણે બધું કરવાનું બંધ થઈ જાય. વત જપ તપ તપસ્યા બધું મટાડી દીધું, અને ટૂંકમાં માણસને સમજાવી દીધું કે જો તું પોતે જ છે, બીજું કોઈ છે. અહીંયા બધા તમે હંસોની સભા છે, તમે સદગુરુના ચરણે આવેલા છો, તમને ખ્યાલ હશે કે અહીંયા કોઈ બનવાનો માર્ગ છે. હમણાં બાપુએ બોલ્યું કે ભાઈ અખાડામાં શ્રી દિગંબર બન્યા 1008, પણ હોય કોઈ બનવાનો માર્ગ છે? નિરત બાપુ જેમ કીધું કોઈ મટી જવાનો માર્ગ છે. હોય કોઈ બનવાનું આવતું કોઈ આડંબર નહીં, કશું જ નહીં, મટી જવાનું. મહારાજ સાહેબે હમણાં વાત કરી કે 33 જોતનો પાઠ કરી છે. આ તો હિમોનિયા બાગે જોત એક જ છે, બીજી જો હળકતી તે હુકમ જી બગાડવું છે. 33 જોતો કઈ આખી રાતનું તમે જી બગાડો, એમાં કોઈનું ભલું થવાનું છે? આવું સમજાયું છે. ખરેખર આવું સત્ય સમજવું હોય એના માટે આ સંતોની જરૂર છે. આ યુનિફોર્મ તો અત્યારે કોઈ તમે એમ ના માનતા કે હોય કે અત્યારે બધા ઝઘડા પડ્યા છે. તો પેલો કે મો ગાડી ગયો, પેલો કે મો ગાડી, એ તો બનવા આપવું છે બધાને, મહાન થઈ જવું છે ગાડી એટલે. અને આ જે સંતો છે આ જગતને જીવાડવા માટે પણ સાચા જગાડવા માટે આ સંતો કામ કરી રહ્યા છે.
હમણાં બાપુએ રજત જયંતિ ઉજવી એટલે એક મહાન સંત બોલી ગયા છે કે આજના સમયમાં જો માણસનો ધર્મ જાણવો હોય અને તમારે ખરેખર પરમાત્માનું પ્રાગટ્ય જોવું હોય, તમારે પોતે પરમાત્મામય બની જવું હોય તો નિરોધ બાપુના જ્ઞાન સિવાય ઉદ્ધાર નથી. માટે કરી સંતો તો ઘણા છે. થોડાએ કીધું હતું કે હું દેશ ફરી પરદેશ ફરી સંતોના ઘણા જોયા ચકાર, પણ જે સંતને જોઈને મારા નેણ ત્યારે એના પડી જશે દુકાળ. એટલે અત્યારે જ્ઞાની આવા મહાન પુરુષોના દુકાળ જ છે. કેમ કે બધા મહાન તો ગણાય છે. હું અખાડામાં ફરું છું, ભારતના 26 રાજ્યોમાં મારે ફરવાનું થાય. ગાડી ઘોડા હારા ઠઠારા હારા બોર્ડ, પણ જો કદાચ એમને પૂછશો કે તમે કોણ છો અને ક્યાં જવાનો છે ક્લિયર ખબર નહીં. ભલે લોબી લોબી ઝટાવ હોય દાઢીઓ હોય, પણ હું કોણ છું ને હરી કોણ એ એમને ખબર. એ તો કોઈ આવો પ્રગટ પુરુષ, આ જ પ્રગટ, બીજા કોઈ નહીં. મારા હમણાં નવા નવા સેવકો થયા છે, હજી તો એમને કોઈ ખબર જ નહીં કે તો ચાલે.